Namaste students. In last video I explained many string function, and now in this video I am going to explain math function. Math function એટલે નેમ ઉપરથી તમને આઈડિયા આવી જ ગયો હશે કે મેથમેટિક્સ રિલેટેડ જે કોઈ ફંક્શન્સ છે બધા એ આપણે અહીંયા જોશું. વન બાય વન એ ફંક્શન્સ હું તમને એક્સપ્લેન કરું છું. લાસ્ટ ટાઈમની જેમ જ મેં પહેલેથી પ્રોગ્રામ એક જે છે એ રેડી રાખ્યો છે અને વન બાય વન ફંક્શન એમાંથી હું તમને એક્સપ્લેન કરતો જાઉં છું. ફર્સ્ટ વન ફંક્શન આવે છે એબીએસ, ઓર આપણે એને કહેશું એબ્સોલ્યુટ ફંક્શન. This function is used to find the absolute value. It means that the negative value is converted into positive value. There is no fixed return value. If the value is in integer, then the return type is in integer, and if it is float, then return type is in float. Okay, so here I am passing one value -4 in variable a, and that variable passing to the ABS, and in output we will see ABS equal to 4. એટલે કે આપણે જે અત્યારના એબ્સોલ્યુટ વેલ્યુ પાસ કરાવડાવી છે $a ઇક્વલ ટુ હવે થઈ જશે 4. ઇન શોર્ટ નેગેટિવ વેલ્યુને એ પોઝિટિવમાં કન્વર્ટ કરે છે. એક ફ્લોટ વેલ્યુ લઈ લઈએ $b ઇક્વલ ટુ, જો હું પોઝિટિવ વેલ્યુ લઈશ અને પહેલા હું પોઝિટિવ વેલ્યુ લઉં અને એનું આઉટપુટ આપું છું. b is okay, output check करिए. Yes, first we need to add one br tag. Okay, b is 4. નેગેટિવ વેલ્યુ છે અને પોઝિટિવ કરશે, પોઝિટિવ વેલ્યુ ની એઝ ઇટ ઇઝ રહેશે, પણ અહીંયા આપણે આપવું છે ફ્લોટ વેલ્યુ, તો 4.4 પાસ કરું છું, તો અહીંયા આપણને ફ્લોટમાં આઉટપુટ આપશે. -4.4 પાસ કર્યા હોત તો પણ પ્લસમાં 4.4 આપણને આઉટપુટમાં રિટર્ન કરશે. ઓકે, નાઉ નેક્સ્ટ ફંક્શન ઇઝ સેલ, એટલે કે જે સીલિંગ વેલ્યુ હોય એ આપણને ડિસ્પ્લે કરશે. ફ્લોર અને સીલિંગ જેમ આપણે જોઈએ છીએ, ફ્લોર એટલે કે લોઅર વેલ્યુ આવશે, સીલિંગ એટલે કે એની હાયર વેલ્યુ જે છે એ આવશે. બેટર I will explain with example. Here I am explaining next three function. First one, cell. This function will round up to the nearest integer value. The return type is integer. Ceiling એટલે કે maximum upper value લેશે અને floor એટલે કે lower value લેશે. સપોઝ કે અહીંયા આપણે 4.5 પાસ કરીએ છીએ તો અપર વેલ્યુ કેટલી મેક્સિમમ આવે છે 5 લઈ લેશે. ઓકે, અહીંયા આપણે વેલ્યુ 2.3 પાસ કરીએ છીએ, 2.1 પાસ કરું તો એ મેક્સિમમ વેલ્યુ જે છે એ કેટલી લેશે 3 લઈ લેશે. 2 અને 3 ઇન્ટીજર વેલ્યુ થશે અને ઇન્ટીજરમાં કન્વર્ટ કરશે. 2.1 હશે એટલે એ 3 કરી નાખશે, 2.9 હોય તો પણ 3 કરશે, 2.5 હોય તો પણ 3 કરશે. આપણે આઉટપુટ ચેક કરીએ, સીલિંગ વેલ્યુ આપણને ડિસ્પ્લે થાય છે 3. હવે એમાં આપણે હજી માઇનસ વેલ્યુ પણ પાસ કરીએ અને જોઈએ આઉટપુટ. $b ઇક્વલ ટુ આપણે પાસ કરીએ -2.3 અને ઇકોથી પ્રિન્ટ કરાવડાવીએ. br tag, b is $b. જો અહીંયા આપણને આઉટપુટ મળે છે -2. ક્લિયર થાય છે શું કામ આ રીતના થશે? માઇનસ અહીંયા 2.3 પાસ કરીએ છીએ તો અહીંયા પ્લસમાં જ્યારે પાસ કરીએ છીએ તો 2 અને 3 એમાં મેક્સિમમ વેલ્યુ કઈ થઈ 3 થઈ, પોઝિટિવ નંબર સાઇડ કઈ વેલ્યુ થઈ 3 થઈ. એવી રીતના આપણને અહીંયા 3 આઉટપુટ મળી જાય છે. એવી રીતના -2.3 એમાં પોઝિટિવ સાઇડ વેલ્યુ કઈ મેક્સિમમ થઈ -2 પોઝિટિવ વેલ્યુ થશે વધારે કે -3 પોઝિટિવ સાઇડ વેલ્યુ વધારે થશે તો -2 આપણને મળશે. સો એટલા માટે થઈને મેક્સિમમ વેલ્યુ આપણને -2 આઉટપુટમાં ડિસ્પ્લે થશે.
સિમિલરલી એવી રીતના નેક્સ્ટ ફંક્શન આવે છે ફ્લોર ફંક્શન. This function will round down આ જે છે એ સેલ ફંક્શન રાઉન્ડ અપ આપણને ડિસ્પ્લે કરતું હતું, જ્યારે અહીંયા જે છે એ રાઉન્ડ ડાઉન ટુ ધી નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરશે અને નિયરેસ્ટ ઇન્ટીજર વેલ્યુ ડાઉન સાઇડ લઈ જશે. The return type is integer. Here I am passing floor $a equal to 2.5 and floor value તરીકે આપણે આઉટપુટ એનું જોઈએ આપણને મળે છે 2, એટલે કે મિનિમમ આઉટપુટ આપશે. હું અહીંયા 2.99 આપી દઉં ને તો પણ ત્યાં આઉટપુટ આપણને શું મળશે 2. હજી એક આપણે વેલ્યુ લઈએ નેગેટિવ વેલ્યુ. હવે અહીંયા 2.3 લઈએ છીએ. BR ટેગમાં B is $B. ઓકે, તો અહીંયા આવી થઈ ગયા B is 3. અહીંયા આપણને શું આઉટપુટ મળે છે 3. હવે હું અહીંયા નેગેટિવ આપી દઉં છું. સોરી, સેલ ફંક્શન લઈ લીધું, આપણે લેવાનું છે ફ્લોર. પહેલા હું પોઝિટિવ આપું છું. પોઝિટિવમાં આપણને આઉટપુટ મળશે 2. હવે હું નેગેટિવ આપું છું માઇનસ, તો -2.3 એનું ફ્લોર -2 આઉટપુટ મળશે કે -3 મળશે? ફ્લોર લેવાનું છે એટલે આપણને અહીંયા મળશે -3. ઓકે, તો અહીંયા મળે છે આપણને -3, જે મિનિમમ વેલ્યુ આપણી અહીંયા થશે. એવી રીતના નેક્સ્ટ વન આવે છે રાઉન્ડ. This function will round the floating values if the value contains the digit that is greater than 5, then the digit 1 will be carried forwarded to the digit before it. The return type is float. Like આપણે ત્યાં 5.49 પાસ કરીએ છીએ કે 5.4 પાસ કરીએ છીએ, પેલા ઈઝી સમજીએ. 5.4 પાસ કરીએ છીએ તેનું રાઉન્ડ ઓફ શું કરશે? તમે મેથ્સમાં જોઈ જ ગયા હશો કે પોઈન્ટ પછીની વેલ્યુ 0 to 4 હોય તો આપણે એઝ ઇટ ઇઝ રાખતા હતા. 5 કે 5 to 9 સુધીની હોય તો આપણે એક આગળની વેલ્યુમાં એડ કરાવડાવી દેતા હતા. એ જ વસ્તુ છે અહીંયા રાઉન્ડ ફંક્શન. 2.5 હું પાસ કરાવડાવું છું તો મને આઉટપુટ મળે છે 3. 2.51 પાસ કરાવડાવું છું, આઉટપુટ મને મળશે 3. 2.40 પાસ કરાવડાવું છું અને આઉટપુટ મળશે 2. 2.49 પાસ કરાવડાવું છું, સ્ટીલ મને આઉટપુટ મળશે 2. પણ 2.50 જેવું કરું છું એ રીતના મને સીધો આઉટપુટ થઈ જશે 2.3. ઓકે, 2.5 નું થઈ જશે 3. એટલે એનો રાઉન્ડ ઓફ કરી દીધા છે આપણને. તમે જનરલી ક્યાંય પણ માર્કેટમાં જાઓ છો ત્યાં તમે બિલ બનાવો છો ત્યારે ચેક કરજો કે ત્યાં કઈ ટાઈપનું ફંક્શન્સ યુઝ કરેલું હશે પ્રોગ્રામિંગમાં. જનરલી રાઉન્ડ ઓફ હોય છે, પણ તમે ચેક કરી શકો છો. મિનિમમ વેલ્યુ થતી હોય કે લાઈક પૈસા જે છે આપણે પે નથી કરી શકવાના એટલે એને રાઉન્ડ ઓફ કરી અને રૂપીઝમાં કન્વર્ટ કર્યા હોય છે તો કેવી રીતના થાય છે તમે બિલમાં ચેક કરી શકશો. આપણે આમાં એક હજી સેકન્ડ વેલ્યુ જે છે એ પાસ કરી શકીએ છીએ. સો એક બીજો વેરિયેબલ લઈ લઈએ b 2.45 અને અહીંયા હું ઇકો કરી 455 આપું છું અને ઇકો કરી આપણે રાઉન્ડ ડિસ્પ્લે કરાવડાવીએ. b is $b. ચેક કરીએ આનું આઉટપુટ તો આપણને અહીંયા આઉટપુટ મળે છે 3. પણ હવે અહીંયા હું પાસ કરાવડાવી દઉં છું 2. પોઈન્ટ પછીની કેટલી વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવડાવી એ સેટ કરવું હોય તો પ્રિસિઝન વેલ્યુ આપણે જે કહીએ અહીંયાથી પાસ કરાવડાવી શકીએ છીએ. તો મેં અહીંયા 455 પાસ કર્યા હતા તો એના પછીની વેલ્યુ જે એટલે આપણે ડિસ્પ્લે કરાવવાના એના પછીની વેલ્યુ શું આવે છે? જો 5 કે એના કરતાં ગ્રેટર હોય તો એક આગળ એડ કરી દેવાનો, અહીંયા 46 થઈ જશે. ભલે આપણે અત્યારના રિક્વાયરમેન્ટ નથી પણ કોઈ પણ નાના એવા કોઈ કેલ્ક્યુલેશન્સમાં ઘણી વખત ચેન્જ થઈ જતો હોય સો એના માટે થઈ આપણે અહીંયા એક્ઝેક્ટ વેલ્યુ પાસ કરવાની રિક્વાયરમેન્ટ હોય તો પોઈન્ટ પછી આ ઇફેક્ટ આપી શકશે. પોઈન્ટ પછી 1 વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવી છે તો અહીંયા આપણને 445 છે એટલે 5 નંબર આવી ગયો એટલે અહીંયા એક આગળ એડ કરી દેશે તો એમાં થઈ જશે 5.
Okay, next one is f mod function. This function will act as operator module, which is used to find the remainder between the two digits. The return type of his function will be mixed data type, like maybe integer or float. So I'm explaining first f mod function. $a equal to 5, $b equal to 2. f મોડમાં આપણે ફર્સ્ટ 5 અને સેકન્ડ 2 પાસ કરીએ છીએ, એનું આઉટપુટ આપણે c માં સ્ટોર કરાવીએ છીએ અને ત્યાર પછી c માં આઉટપુટ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. તો f મોડ જે છે આપણને આવે છે 1. ઓકે, સપોઝ કે હું અહીંયા 50 10 લઈ લઉં છું, તો રિમાઇન્ડર આપણને કેટલું રહેશે? 0 રહેશે, કેમ કે 2 5 10 થઈ જશે, એટલે કે 2 * 5 10 થઈ ગયા. હવે હું અહીંયા આપી દઉં છું 11, તો અગેન રિમાઇન્ડર આપણને કેટલું મળશે? 1 મળશે. પણ આપણે અહીંયા ડિવિઝન બાય 2 છે, એની બદલે આપણે લઈ લઈએ 7 અને અહીંયા હું આપી દઉં છું 11, તો આપણને આઉટપુટ કેટલું મળશે? 4. 7 1 7, રિમેનિંગ ઇઝ 4. સો રિમાઇન્ડર આપણી જે છે એ અહીંયા 4 રહેશે, એ રિટર્ન કરશે f મોડથી, કે જે મોડ્યુલ આપણને રિટર્ન કરીને આપે છે. વધારે વેલ્યુ આપણે આમાં ચેક કરવી હોય તો જે એક આપણે આઉટપુટ ચેક કરીએ, $c f mod મોડ્યુલ, એટલે કે એમાં આપણે ડાયરેક્ટલી વેલ્યુ પાસ કરી દઈએ છીએ. હવે અહીંયા વેરિયેબલ નથી લેતો. 1.3, 2.8 or 9. આઉટપુટ ચેક કરીએ. યસ, br ટેગ એડ કરાવી દઉં. તો અહીંયા આપણને આઉટપુટ મળે છે 1.3. રિમાઇન્ડર જે છે એ આપણને અહીંયા મળશે. 2.7 પાસ કરું છું તો વેલ્યુ, ઓકે, વેલ્યુ ચેન્જ કરું 1.2 અને 3.3, તો 1.2. જે રીતના આપણે ડિવિઝન કર્યા હોય એ રીતના આપણને વેલ્યુ મળતી હશે. ઓકે, નેક્સ્ટ વન ફંક્શન આવે છે મિનિમમ. હવે મિનિમમ ફંક્શન તો તમે ઇઝીલી સમજી શકો કે આપણે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તેના માટે મિનિમમ ફંક્શન જે છે એ યુઝ કરી શકીએ. This function will find the minimum value from the given array or the list of the numbers specified. Return type is mixed data type. આપણે જે ઇનપુટ આપ્યું હશે એ રીતના આપણને આઉટપુટ મળશે. વેરિયેબલનો યુઝ કરી શકીએ છીએ ઓર ડાયરેક્ટલી વેલ્યુ પાસ કરી શકીએ છીએ. અહીંયા આપણે a અને b ડિક્લેર કરી દઈએ. પહેલા a ઇક્વલ ટુ આપી દઈએ 5 અને b ઇક્વલ ટુ આપી દઈએ છીએ 2. એમાંથી મિનિમમ વેલ્યુ કઈ છે એ આપણને રિટર્ન કરશે. મિનિમમ 2 છે. અહીંયા હું આપી દઉં છું 5 અને અહીંયા આપી દઉં છું 20. તો મિનિમમ વેલ્યુ હવે કઈ થઈ જશે? 5. તો જે મિનિમમ વેલ્યુ છે એ આપણે અહીંયા ચેક કરાવડાવી શકીએ છીએ. જો તમારી પાસે એરે હોય કે જેમાં મલ્ટિપલ ઘણી બધી વેલ્યુઝ પાસ કરાવડાવેલી છે, તો તમે ડાયરેક્ટલી એરે પણ જે છે એ પાસ કરી શકો છો. ઓકે, એક એક્ઝામ્પલ આપી દઉં, લાઈક $abc or ARR લઈ લો છો, ઇક્વલ ટુ એરે ઇન બ્રેકેટ, અહીંયા આપણે પાસ કરાવડાવીએ વેલ્યુઝ 10, 20, 30, 40 और 30 સુધી આપણે વેલ્યુઝ પાસ કરીએ, સેમિકોલન. then echo minimum in bracket $ARR. આઉટપુટ ચેક કરીએ. યસ, પહેલા br ટેગ આપણે એડ કરવો જોઈએ. સો આઉટપુટ જે છે નેક્સ્ટ લાઇનમાં ડિસ્પ્લે થાય, તો આપણને આઉટપુટ ડિસ્પ્લે થાય છે 10. મિનિમમ ઇઝ 10, મેસેજ પ્રોપર આપી દઈએ. મિનિમમ ઇઝ 10. હવે મિનિમમ ફંક્શન છે તો મેક્સિમમ ફંક્શન એક્સપ્લેન કરવાની રિક્વાયરમેન્ટ ખરેખર ન હોવી જોઈએ. This function will find the maximum value from the
given array or the list of the number specified. The return type is mixed data type. Here I am removing this comment. Maximum number આપણે અહીંયા 5 અને 20 પાસ થાય છે જે અહીંયા A માં અને B માં સ્ટોર છે અને મેક્સિમમ કરી અને આપણે ડિસ્પ્લે કરાવડાવે છે મેક્સિમમ ઇઝ 20. તમે એરે અહીંયા એવી રીતના પાસ કરી શકો છો. નેક્સ્ટ વન ફંક્શન ઇઝ પાવર ફંક્શન. POW power function. This function is used to find the power of the number which is specified. The return data type is mixed. Power function અહીંયા આપણે વેલ્યુ જે છે એ થોડીક સ્મોલ પાસ કરીએ એ બેટર રહેશે. $a equal to 5 અને $b equal to 2. 5 into 5 or 5 raised to 2 આપણે કહીએ તો કેટલા થશે? 25 થશે. તો અહીંયા આપણને આઉટપુટ મળે છે પાવર ઓફ 5 is, એટલે વચ્ચે is મૂકી દઈએ, is 25. સપોઝ કે 5 raised to 3 કરવા છે તો આપણે 3 કરી શકીએ છીએ. પાવર ઓફ 5 is 125. 4 કરવા છે તો 625. 5 કરવા છે તો 3125. તો આપણે એનું આઉટપુટ મળશે જેટલા રેઝ ટુ આપણે કર્યા હશે ઓર જેટલો પાવર આપણે ત્યાં આપેલો હશે કેટલા રેઝ ટુ કરવા છે આપણે ત્યાં વેલ્યુ પાસ કરવાની રહેશે. એટલે એક્સપોનેન્શિયલની વેલ્યુ પાસ કરશું. એની સિન્ટેક્સ જે છે એ આપી દઉં, POW in bracket આપણે કોઈ પણ પોઈન્ટમાં પણ વેલ્યુ પાસ કરી શકીએ છીએ, એટલે કે ફ્લોટ વેલ્યુ પણ પાસ કરી શકીએ છીએ. મિક્સ્ડ બેઝ એટલા માટે આપણે લખીએ છીએ કે બેઝ જે આપણે પાસ કરવો હોય એ કોમા મિક્સ્ડ એક્સપોનેન્શિયલ. Okay, next one is square root. Next function is square root. This function is used to find the square root of the number which is specified. The return type is mixed. The return type જે છે એ ફિક્સ નહીં હોય. આપણે અહીંયા 100 પાસ કર્યા છે, 100 પાસ કર્યા છે. હવે સ્ક્વેર રૂટનું આપણે ફાઇન્ડ કરીએ છીએ તો SQRT ફંક્શન છે એના બ્રેકેટમાં આપણે સિમ્પલ વેલ્યુ પાસ કરવાની હશે ઓર વેરિયેબલ અહીંયા આપણે પાસ કરીએ તો સ્ક્વેર રૂટ આપણને રિટર્ન કરશે 10. Then next one is random function. This function generate the random integer value each time the page is refreshed. કોઈ ફિક્સ વેલ્યુ નહીં હોય, જ્યારે આપણે પેજ રિફ્રેશ કરશું તો રેન્ડમલી કોઈ પણ વેલ્યુ જનરેટ થશે. The return type is integer. There are two arguments which are optional. One is the minimum number and the other is maximum number. When it is required that the random number should be generated within the given limit, then the argument is to be passed. Here I am explaining first without arguments. રેન્ડમલી કોઈ પણ નંબર જે છે એ જનરેટ થાય રાખશે. જે ઇન્ટીજર નંબર હશે જે ઇન્ટીજરની લિમિટ છે ત્યાં સુધીમાં નંબર જનરેટ થાય રાખશે. ઓકે, હવે આપણે એવી રિક્વાયરમેન્ટ છે કે સ્પેસિફિક લાઈક 1 to 100 નંબરમાં જ કોઈ પણ નંબર જે છે રેન્ડમલી જનરેટ થાય. સો એવી રિક્વાયરમેન્ટ હોય તો આપણે આ રીતે રેન્ડમ ફંક્શનનો યુઝ કરી શકીએ છીએ. ઇન બ્રેકેટમાં આપણે ફર્સ્ટ વેલ્યુ 5 નાખી અને સેકન્ડ વેલ્યુ 15 નાખી તો 5 to 15 ની વચ્ચે જ નંબર જે છે એ જનરેટ થશે. ઓકે, 11 13 15 6 10 5 9 9 6 10 15. ઓકે, સો મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ ઇન્ક્લુડિંગ એ નંબર કોઈ પણ રેન્ડમલી જનરેટ કરશે. નેક્સ્ટ ફંક્શન આવે છે cos. તમે લોકોને આવી ગયું છે sin, cos, tan. ઓકે, તો એવી રીતના આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવી હોય એ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. અહીંયા આપણે ફર્સ્ટ
જોઈએ છીએ COS cos function. This will return the quotient of a number. લાઈક આપણે અહીંયા 5 વેલ્યુ પાસ કરી છે એનો cos જે છે એ રિટર્ન કરશે. ઓકે 0.28 એનો જે cos નંબર જે થાય છે એ આપણને અહીંયા રિટર્ન કરીને આપે છે. સિમિલરલી એવી રીતના આવે છે a cos. This function will return the accretion of a number as a numerical value between 0 and pi radians. જેના માટે આપણે સાથે સાથે cos નો પણ ફંક્શનનો પણ યુઝ કરવો પડશે જ. એટલે પહેલા cos ફાઇન્ડ કરશું અને ત્યાર પછી એનો accretion ફાઇન્ડ કરશું. ઓકે સિમિલરલી એવી રીતના sin આવે છે. Sin, this function will return the sign of a number, and for accretion a sin, this function will return the accretion of a number as a numeric value between 0 and pi radians. જેનો આપણે આઉટપુટ અહીંયા હવે જોશું. sin નો આઉટપુટ અને a sin નો આઉટપુટ આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે. Next one is tan. This will return the tangent of a number, and similarly next one is a10. That means this function will return the arctan of a number as a numeric value between 0 and pi radians. Let's check output of this. Next one is binary to decimal conversion function. ઓકે લાસ્ટ ટાઈમ તમારે લોકોને આવી જ ગયું છે કે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન. હવે એ કન્વર્ઝન કરવા માટેનું ફંક્શન્સ અહીંયા રેડી છે. બાઇનરી ટુ ડેસિમલ, એવી રીતના ડેસિમલ ટુ બાઇનરી, હેક્સાડેસિમલ ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ હેક્સાડેસિમલ, આ 4 ફંક્શન્સ જે છે એ આપણે જોઈએ છીએ. એ મારે વધારે એક્સપ્લેન કરવાની રિક્વાયરમેન્ટ નથી કે એકચ્યુઅલી કન્વર્ઝન શું છે. આપણે અહીંયા એનું સીધું આઉટપુટ જ જોઈએ. બાઇનરી ટુ ડેસિમલ જે આપણે વેલ્યુઝ પાસ કરાવડાવી છે એ આપણને મળે છે 51. એવી રીતના 5 જે પાસ કરાવડાવ્યું છે એનું ડેસિમલ ટુ બાઇનરીમાં થાય છે 101. એવી રીતના હેક્સાડેસિમલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરાવડાવવું હોય તો એની વેલ્યુ થતી હશે 10, અને એવી રીતના તમે 10 પાસ કરાવડાવશો તો એની વેલ્યુ થતી હશે a. ઓકે, તો આ કન્વર્ઝન માટેના બધા ફંક્શન્સ છે જે તમારે લાસ્ટ ટાઈમ કન્વર્ઝન તમે કરતા હતા એ જ બધા ફંક્શન અહીંયા છે. નેક્સ્ટ વન ફંક્શન આવે છે is finite. This function will return true if the specified value is a finite number. Otherwise, it returns nothing. The value is infinite if it is too big to fit into a PHP float data type. ઓકે, અહીંયા આપણે એક વેલ્યુ પાસ કરાવડાવીએ અને આઉટપુટ ચેક કરીએ એ ટ્રુ આવે, ધેટ મીન્સ કે એ ફાઇનાઇટ નંબર છે. અહીંયા એક આપણે વેલ્યુ પાસ કરાવડાવી છે ફાઇનાઇટ નંબરમાં 123.123, તો આપણને રિટર્ન કરશે 1, ધેટ મીન્સ કે એ ટ્રુ છે, એ પોસિબલ થઈ શકશે એમાં વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવી. નેક્સ્ટ એવી રીતના આવે છે ઇનફાઇનાઇટ. This function returns true if the specified value is an infinite number. Otherwise, it will return nothing. The value is infinite if it is too big to fit into PHP float data type. Here I am passing log 0. log એક ફંક્શન આવે છે જે આપણે અહીંયા વેલ્યુ પાસ કરાવડાવીએ છીએ એ ઇનફાઇનાઇટ નંબર છે એટલા માટે આપણને રિટર્ન કરશે ટ્રુ. 1 2 3 પાસ કરી અને ચેક કરીએ કે જે નંબર પોસિબલ છે PHP માં સ્ટોર થઈ શકે, તો ઇનફાઇનાઇટ નંબર નથી એટલા માટે ત્યાં બ્લેન્ક આવે છે. ઓકે, next one is base convert. This function converts a number into the base which is specified. It returns the string value after the conversion.
giving you one syntax first here, base convert function in bracket. First one we will pass number, second one is from base, and third one is into the base. ઓકે, એટલે આપણે જેમાં કન્વર્ટ કરવાનું છે. હવે બેઝ કન્વર્ટ ફંક્શન અહીંયા આપણે $a માં a વેરિયેબલ રાખ્યો છે. નેક્સ્ટ વન અહીંયા આપણે a પાસ કર્યો છે, એટલે કે હેક્સાડેસિમલની વેલ્યુ છે જે ડબલ કોટમાં આપણે પાસ કરશું. હેક્સાડેસિમલની વેલ્યુ પાસ કરી છે જે 0 to 9 પછી a આવે છે, ડેસિમલમાં 10 થાય છે, બાઇનરીમાં એની અલગ વેલ્યુ હશે. ઓકે, તો આપણે બાઇનરીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો અહીંયા આપણે a વેરિયેબલમાં a સ્ટોર કરાવડાવ્યો છે, બેઝ કન્વર્ટ ફંક્શનનો યુઝ કર્યો. હવે જે આપણે વેલ્યુ છે, નંબર છે આપણો, એટલે કે હેક્સાડેસિમલનો નંબર a છે, એ આપણે અહીંયા $a નામના વેરિયેબલમાં પાસ કરાવડાવેલો છે, એટલે એ વેરિયેબલ અહીંયા લીધો આપણે. હવે કેમાંથી ને કન્વર્ટ કરવું છે, શેમાંથી કન્વર્ટ કરવું છે, હેક્સાડેસિમલમાંથી કન્વર્ટ કરવું છે, અને શેમાં કન્વર્ટ કરવું છે, બાઇનરીમાં. આપણી પાસે બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ અને હેક્સાડેસિમલ છે. તો એમાં આ એ જે છે હેક્સાડેસિમલની વેલ્યુ છે, એમાંથી એને બાઇનરીમાં કન્વર્ટ કરવો હોય તો એનો આઉટપુટ શું આવે છે એ આપણે જોઈએ. અહીંયા બેઝ કન્વર્ટમાં આપણને આઉટપુટ મળે છે 1010. તમે ચેક કરવું હોય તો ચેક કરી શકો છો કે હેક્સાડેસિમલમાં એની વેલ્યુનું બાઇનરીમાં કન્વર્ઝન શું થાય છે. આપણે બહુ ઇઝી એવી વેલ્યુ લઈ લઈએ. આપણે એમાં કન્ફ્યુઝ થતા હોય તો આપણે ત્યાં જસ્ટ 2 લઈ લઈએ, 5 લઈએ, 5ના 101 થાય છે, તો આપણે 5 પાસ કરીએ તો એના બાઇનરીમાં 101 આપણને ડિસ્પ્લે કરે છે. ઓકે, એવી રીતના હજી એક વેરિયેબલ આપણે એ વેરિયેબલમાં 8 વેલ્યુ સ્ટોર કરાવડાવી છે. હવે 8 વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ, અહીંયા આપણે પાસ કરી 8 ને આપણે કન્વર્ટ કરાવડાવીએ છીએ શેમાંથી ને ડેસિમલમાંથી, અને શેમાં કન્વર્ટ કરાવડાવીએ છીએ, ઓક્ટલમાં. તો ઓક્ટલમાં 8 ન આવે, એમાં 7 પછી શું થઈ જશે, 10. તો આપણને આઉટપુટ મળવું જોઈએ 10. અહીંયા આપણને આઉટપુટ મળે છે. ઇન શોર્ટ, કોઈ પણ કન્વર્ઝન કરવા હોય બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ, હેક્સાડેસિમલ, શેમાંથી કન્વર્ટ કરવાનું છે એ આપણો ફ્રોમ બેઝ, શેમાંથી ચેન્જ કરવું છે એ પાસ કરવાનું, શેમાં કન્વર્ટ કરવું, કન્વર્ઝન કરવું છે એ પાસ કરવાનું, અને અહીંયા આપણી વેલ્યુ વેરિયેબલમાં પાસ કરો કે ડાયરેક્ટલી પાસ કરો, એનાથી કોઈ ફેર નથી પડતો, પણ આવી રીતના કન્વર્ઝન કરી શકીએ છીએ. નેક્સ્ટ વન, લોગ વેલ્યુ ડિસ્પ્લે કરવા માટે થઈને લોગનું ફંક્શન છે. આપણે અહીંયા 10 નો લોગ ફાઇન્ડ કરવો છે, તો વેરિયેબલમાં પાસ કર્યો અને લોગ ફાઇન્ડ કરીએ છીએ. લોગ ઓલરેડી આગળ યુઝ કરી ગયા આપણે, તો એનો લોગ આપણને રિટર્ન કરીને આપશે. ઓકે, તમારી પાસે લોગ ટેબલ હોય તો તમે ચેક કરી શકો છો, લોગની વેલ્યુ એ જ તમને ત્યાં ડિસ્પ્લે થતી હશે. Next and last function of math function, degree to radian function છે. This function will convert a degree to its radian number. Here I am passing 180 value and using degree to radian function, so 180 here, and it will display 3.1415, એટલે આપણને જે આઉટપુટ છે એ ડિગ્રીનું આઉટપુટ મળશે 180 ડિગ્રીનું અહીંયા. તો ડિગ્રી ટુ રેડિયન નંબર ફાઇન્ડ કરવા માટે આ ફંક્શન યુઝ કરી શકીએ છીએ. આટલા જ ફંક્શન આવે છે એવું નથી, પણ તમારે સિલેબસ પ્રમાણે આટલા ફંક્શન ઇનફ છે, કેમ કે PHPમાં લોટ્સ ઓફ ફંક્શન્સ અવેલેબલ છે. આપણે અહીંયા મેથ ફંક્શન્સ જે બધા છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આગળના અત્યારના જે પ્રોગ્રામ લખવાનું બાકી છે પહેલા એ લખી લઈએ. ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. ફર્સ્ટ સ્ક્રીનશોટ, scrolling, take second screenshot, scrolling, take third screenshot, scrolling, take fourth screenshot, scrolling, take fifth screenshot,
ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળના નેક્સ્ટ ફંક્શન સ્ટાર્ટ કરશું. અત્યારે આપણે સ્ટ્રિંગ અને મેથ ફંક્શન્સ બે બિલ્ટ ઇન ફંક્શન્સ ઓર લાઇબ્રેરી ફંક્શન્સ કહીએ એ કમ્પ્લીટ થઈ ગયા છે. પ્રોગ્રામ સાથે સાથે પરફોર્મ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.